મારા વાલા, આપણા પ્રભુ આપણા ઘરે આપણા પાસે બિરાજે તો બધું અંગીકારીને આપણું કરવું. એના ઘરે શું નથી? એક મર્યાદા માર્ગનું રોડ છે. તારું દીધેલું તુજને ધરાવું, ઊંચું ગરીબ ક્યાંથી લાવું. હવે તારું દીધેલું તને જ ધરાવવા. હું ગરીબ, પણ આ મર્યાદા માર્ગમાં સાથે હું સહમત નથી. આ સહમત છું, તારું દીધેલું તુજને ધરાવું, પણ હું ગરીબ નથી, હું ધનવાન છું. હું નિધિપતિ છું. મારા ઘરે નિધિ બિરાજે. કોઈનો હીરો જીરો, મારા ઠાકોરજી એવો હીરો છે, એવો હીરો મને લાદી ગયો છે. જમ જળ જમુના ના લીલતાન, તૂટ્યો નવસરો હાથ. હીરલો મને મળી ગયો. આપણને હીરલો મળી ગયો, એમાં કોઈનો હીરાનું કાંઈ ન આવે. કોઈનો હીરો બનાવવાળો કોણ? મારો પ્રભુ. તો પછી મારે કાંઈ પાઈ ભિખારીની જેમ કોઈની પાસે કાંઈ માંગવાની જરૂર નથી. ત્યારથી પ્રભુએ સમજણ પાડી દીધી, ન કોઈનું ધરાવાય, ન કોઈનું લેવાય. ઠાકોરજીને જરાય પસંદ નથી. કેવું તું ધરાવે એ બધું મને પસંદ. ત્યારથી બસ સામગ્રી. અત્યારે તૃપ્તિદાય ઘણી વાર મને એમ થાય, અરે મારા વાલા તું કેવું? ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં માં, 4 દી મારે આનંદ. મારી માના હાથનું મળે છે, બસ વાત પૂરી. તો અહીંયા જે આવી મળે તેમાં સંતોષવાનો. પ્રભુએ જેટલું આપ્યું હોય તેમાં સંતોષવાની ને એ ધનનો વિનિયોગ પ્રભુની સેવામાં કરવો, અથવા પ્રભુની સેવામાં લોભ ન કરવો. એટલે કે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઉત્તમ પદાર્થના ભોગતા છે. મર્યાદા માર્ગમાં ઘણી વાર ઓલા લેવા જાય સોપારી તો કે પૂજા પણ નહીં આપતો, એટલે ઓલો અટલી નાના નહીં આપે. પછી નવરાત્રી આવે ને એટલે બહાર લખ્યું હોય પ્રસાદના પેડા એ મળશે. ગયરા પેલા પ્રસાદ થઈ ગયો, પછી અવડા નાના નાના હોય. અરે મારા વાલા, આપણે તો જે ઉત્તમ વસ્તુ હોય આપણા ઠાકોરજી ધરવાની. લગ્ન આવે ઘરમાં તો દીકરા ના હોય તો વહુની ખરીદી પછી કરવાની, દીકરીનું હોય તો પછી. એટલે ઠાકોરજીને કાંઈ ત્રેવડ ન હોય તો એ કર્ણફૂલ લઈ આવીએ સોનાના. મારા વાલા ને આપણા ઘરે લગ્ન આવ્યા, ઠાકોરજી રાજી થઈ છે. હવે તારે બધા જે કરાવો એ કરાવ, પેલા મારા માટે કરાવ્યું. બસ આ પુષ્ટિ માં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ. કેળા સસ્તા મળે ન લવાય. 3 લાવતા હોય તો 1 જ લાવે, પણ ઉત્તમ જેવું તેવું મારા પ્રભુ ના હાલે. એ ઉત્તમ વસ્તુનો ભોગતા છે. ઉત્તમ પદાર્થનો પ્રભુ ભોગતા છે. માટે એમની સેવા માટે જે પદાર્થો આવશ્યક હોય તે પદાર્થો ઉત્તમમાં ઉત્તમ લઈ આવીને અંગીકાર કરાવો. એમાં દ્રવ્યની કરકસર કે લોભ કરવો નહીં. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય તેનાથી પ્રભુની સેવા કરવી. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય. આપણા ઘરમાં અત્યારે આ બધું છે કોનું છે? આપણા ઘરનું નામ શું છે? ગોપાલ રાવટી. આપણા પ્રભુ પધાર્યા ત્યારે આપણે યશકુંજમાં કહેવામાં રહેતા હતા, રો આવશે નહીં. એક રૂમ રસોડું અને ઓસરી જેવું. હવે રસોડામાં 2 જણા હારે ઉભા ન રહી શકે. બોલો, બેઠક રૂમ તો કોક ને એમ થાય 4-10 જણા હારે આવે તો આપણે વિચાર કરવો પડે કે આપણે ક્યાં બેવું. પ્રભુ શ્રાવણ અષાઢ મહિનાની છઠે આવ્યા, કસુંબા છઠ, અને ધનતેરસે તો 350 વારનો મોટો પ્લેટ આપી દીધો. ઉત્તમ વસ્તુના ભોગતા. તો ઠાકોરજીને જ્યાં બિરાજવું હતું એને વ્યવસ્થા કરી, તો પછી એનું સરસ કરવું જોઈએ. પછી એને સીડી નીચે ન રખાય મારા વાલા. ઘણી જગ્યાએ જાવ ને સત્સંગ કરે આપણે કે પ્રભુ ક્યાં બિરાજે? એટલે બેન આ દીકરાના બેડરૂમમાં, અમારો બેડરૂમ, આ ગેટ અને આ છોકરાઓનો, એટલે આ તો 4 બેડરૂમનો બંગલો છે. 2 ઉપર 2 નીચે. ઠાકોરજી
એ કે એમાં એવું છે નીલાબેન કે સીડી નીચે હોય તો કોઈ જુએ નહીં, કોઈ આવું જાય. મેં તો ઠાકોરજી સીડી નીચે તમે જેટલી વાર ધબધબ કરતા ઉપર ચડો ના હોય એટલી વાર મારા પ્રભુ સસરામ જ છે. આપણે બોલીએ નહીં પણ એમ થાય બધાને ઉત્તમ વસ્તુ તમે આપી અને ઠાકોરજી સીડી નીચે. બોમ્બેમાં એક વૈષ્ણવ છે અબજોપતિ, એને કેટલા 4 બેડરૂમ છે ને કેવા મોટા, આપણા આ નીચેના ઓલા જેવા તો એનો બેઠો કરો. એટલે બધા મને કીધું હતું કે બહુ બધું આમ ઘરે જાય. અમે તો મળવા ગયા, અમે અટનમાં ગયા. હા, આપણે વિઝા લેવા ગયા ત્યારે યાદ છે ને તમને? મળવા ગયા વિઝા લઈ ગયા. હાજર તો આપણે કઈ નથી તો રાજી થઈ વાહ વાહ પ્રભુ ક્યાં આવી તો બાર બાલ્કની હતી એમાં હે તો અહીંયા મને કે એટલે બેન એમાં એવું છે ને કે દીકરો પણ નહીં ગયો એટલે હવે દીકરીએ લવ મેરેજ કર્યા તો પાછી આવી એટલે એને એક રૂમ દેવો પડ્યો અને આ રૂમ ની અંદર તો તમને ખબર છે બધું. અને અમારો બેડરૂમ તો લગ્ન થયા ત્યારમાં અમે આજ વાપરીએ તો બીજે જગ્યા જ નથી એટલે ગેલેરી. અરે મારા વાલા કહેવાનો આશય એ છે મારો વાલા કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. ઠાકોરજી વધારાના નથી. તમે વધારાની જગ્યામાં એનો ઉપયોગ કરો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ગેલેરી સુધી રાખે ત્યાં સુધી વાંધો નહીં, બહાર પધરાવી દે તો મારો ઉભા છે. યુદ્ધમાં કૌરવ અને સંજય યોદ્ધાઓ વીર ગતિને પામ્યા અને ભીમસેનની ગદાથી દુર્યોધનની સાથળ ભાંગી ગઈ. ત્યારે પોતાના સામનો પ્રિય કરવા માટે અસ્વસ્થતામાં દ્રૌપદીના સૂતેલા 5 બાળકોના મસ્તકો કાપી દુર્યોધનને બતાવવા લઈ ગયા. પણ સૂતેલા નિર્દોષ બાળકોના માથા કાપવા દુર્યોધનને પ્રિય ન હતું, કારણ કે આવા નિંદનીય કર્મને લોકો સ્વીકારે. મૂળ શ્લોકમાં પાંડવોને બદલે સૃજયો પદ મૂક્યું. કૌરવમાં તો કૌરવ લખ્યું પણ મૂળ પદમાં સૃજયો લખ્યું. એનો ખુલાસા કરતા મહાપ્રભુ કહે છે કે સંજય વંશમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના સેનાપતિ હતા. સંજય કુળમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના સેનાપતિ હતા. પાંડવો પણ મૂળ તો કૌરવ વંશી જ હતા પણ એમની વચ્ચે દુશ્મનાવાતનું કારણ દ્રૌપદી હતા. કારણ કે દ્રૌપદીએ દુર્યોધન આવ્યો ઓલો મેલ જોવા તો ઉપર ઉભા હતા. એ મેલની એવી બનાવટ હતી, રચના હતી કે પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન આવ્યો તો જમીન હતી ત્યાં ઊંચા વસ્ત્ર ને પગ કરીને હાલવા માંડ્યો. એટલે ઉપરથી એને કીધું આંધળાના પુત્ર આંધળા જ હોય, બસ શરૂઆત દુશ્મનાવટની.